રાજ દરબારમાં બોલાવી એવા મારા શું કામ પડ્યા છે વીરા? આપના મહારાજને કામ પડ્યા હતા. ઘડી ખમા વીરા. ઈયાજી જતી રે એ આવીને રયના
આજે તમે કહો છો કે આપણે વાંજ્યા છે મારા નાથ. આજે હું કહું ને તમે સાંભળો મારા નાથ. એ આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. એ કરું મારા દલની વાત, કરું મારા મનની વાત. આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. આજે રાણી રે કહે ને રાજન સાંભળે રે. રાજન ગોરી રે ગાવલડી દૂધે રાજ મારે. હા સતી નથી એને ગાયું નો ગોવાળ, નથી એને ગાયું નો ગોવાળ. આવી ગોરી રાજન ગોરી રે ગાવલડી દૂધે રાજ મારે. રાજન સવથી ચવાયા રાજમાં ઘોડલા રે. સતી નથી મારે ઘોડલીએ બેસનાર, નથી મારા ઘોડલાનો ખેલનાર. રાજન રાણી રે કહું ને સ્વામી સાંભળો રે. હે આજે લાચારે લક્ષ્મી સગુણા લાડલી રે. નથી એને રખડીનો બાંધનાર, નથી એને દેવતાલો હોમનાર. રાજન લાચા રે લક્ષ્મી સગુણા લાડલી રે. હે રાજન સવતી રે તો વાયા રાજમાં પારણા રે. હા રાણી નથી મારા પારણીએ ઝૂલનાર, નથી મારા પારણીએ પડનાર. આવા સવતી રે છવાયા રાજમાં પારણા રે. આવા સવતી રે છવાયા રાજમાં પારણા. આવા સવતી રે છવાયા રાજમાં પારણા. અરે મારા નામ, તમે કહો છો કે આપણે વાંધિયા સૈયા જો જોગમાયાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમે છે. આપણે વાંધિયા કઈ રીતે કહેવાય મારા નાથ? અરે સતી તમે સમજ્યા ને, દીકરી છે એ તો પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી જો એકાદ કુંવર હોય તો આ રાજ ચલાવે, નકર એક દિવસ આ રાજને તાળા દેવાય. માટે સતી મારે મારી કાયાનું કલ્યાણ કરવા વન જવું છે, તો મને વન જવાની રજા આપો. અરે મારા નાથ, આ શું કહી રહ્યા છો? આજે દીકરા નવયુગ માટલા ધીરા બનાવી નહીં મારા નાથ. આજે તમે પણ જાણો છો આપણે દીકરી સગુણા આજે રાજ મેલની અંદર રમતા રમતા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તો એના હાથ પીળા કરી અને સુખેથી વિદાય કરી તમે વને જાઓ તો મારે એક પણાની ચિંતા દૂર થઈ જાય મારા નાથ. ભલે સતી. અરે પ્રધાનજી, રાજમાંથી રાજ ગોરદેવને બોલાવો. બહુ સારું.